ચોટીલાના માર્ગો પર જ્યારે શણગારેલા ઘોડાઓના ટાપ સંભળાયા અને રજવાડી સાફામાં સજ્જ યુવાનો નજરે પડ્યા ત્યારે જાણે કે સૌરાષ્ટ્રનો સુવર્ણ ઇતિહાસ ફરી જીવંત થયો. દરબાર જયવીરભાઈ ખાચરના સુપુત્ર ચિરંજીવી ધ્રુવરાજભાઈના લગ્ન પ્રસંગે નીકળેલા ભવ્ય ફુલકામાં અશ્વ, ઊંટ, પાલખી અને બગીઓએ નગરજનોને મંત્રમુગ્ધ કરી દીધા. અશ્વ સવારોએ કરતબો બતાવી રજવાડી શાનમાં વધારો કર્યો. આ લગ્નોત્સવની વિશેષતા એ રહી કે યુકેના લંડનથી આવેલા 19 વિદેશી મહેમાનો કાઠિયાવાડી સાફા પહેરી ભારતીય સંસ્કૃતિમાં રંગાયેલા જોવા મળ્યા. ખમાઘણી અને કાઠિયાવાડી મહેમાન ગતિથી પ્રભાવિત થઈ વિદેશી મહેમાનોએ ભારતની પરંપરાના મનભર વખાણ કર્યા. લગ્ન પ્રસંગમાં વાંકાનેર, રાજકોટ, જસદણ અને લીંબડી સહિતના રાજવી પરિવારોની ગરિમામય હાજરી રહી. રાજકીય અગ્રણીઓ અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં નવદંપતીએ મંગળ ફેરા કર્યા. આમ આધુનિક યુગમાં પણ પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતું આ રજવાડી લગ્નોત્સવ ચોટીલાના દરબારગઢમાં યાદગાર બની રહ્યો. આજ ચોટીલા દરબારગઢમાં મારા ફાધર એટલે કે દાદા બાપુ ખાચરના મોટા દીકરા શ્રી જયવીરભાઈ ખાચરના દીકરા ધ્રુવરાજભાઈ મારા ભત્રીજા એમના મેરેજ પ્રસંગે અહીંયા જૂની પરંપરા મુજબ ચોટીલા રાજવી પરિવારની જૂની પરંપરા મુજબ અમારા નવા દરબારગઢમાંથી ફુલેકું, શાહી ફુલેકું, ઘોડાગાડી, બગીયું, શિગરામ, ડમણિયા એવા ઘોડા સાથે, ઊંટ સાથે બધું આખો રસાલો જૂના દરબારગઢમાં જઈ ત્યાં દર્શન કરવા મારા ઓડવાની ખાંભી છે નાગાજણ બાપુ, એમની ખાંભીએ દર્શન કર્યા પછી વળતા નૂરપીર બાપુની જગ્યા, નાની જગ્યા બધાય દર્શન કરીને માતાજીની તળેટીમાં નીચે મઢ છે ત્યાં દર્શન કરવા આખું ફુલેકું અને પરત ફુલેકું ચોટીલા દરબારગઢમાં પરત ફરેલ છે. અને અમારે ત્યાં જૂના સંબંધોના બધા રાજવીઓ લીંબડી સ્ટેટ જય બાપા, સાયલા સોમરાજસિંહ, વાંકાનેર કેસરીદેવસિંહ, જસદણ દરબાર સાહેબ સતીશજીત કુમાર સાહેબ, મૂળી ઠાકોર સાહેબ રણજીતસિંહજી, સાયલા સોમરાજસિંહજી, પછી તેમજ ચૂડા ઠાકોર સાહેબ, પછી સોરઠ ચૂડા ભરતસિંહજી, અજયવાળા અમરનગર, દસાડા અને જૈનાબાદથી બજાણાથી બધા સ્ટેટો, જહાંગીર ખાનજી, ઇનાયત ખાનજી, તેમજ સરફરાજ ખાનજી અને જૈનાબાદ સબીર ખાનજી બધા મહેમાનો સૌરાષ્ટ્રના બધા રાજવીઓ પરિવારો પધાર્યા હતા. અને અમારા સગા કુટુંબમાંથી કાતરથી મારા મામા સાહેબ, મારા માસી ભાઈઓ બધા ઘણું કુટુંબ બધા લગ્ન બધા પધાર્યા છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને બાકીના સ્ટેટો હજી કાલે પધારશે, કાલે જાન જવાની છે. આમાં ફોરેનથી પણ ફોરેનથી પણ એક આખું ટીમ આવી છે અને એ લોકો પણ આ ફુલેકામાં સામેલ હતા. GDC ન્યૂઝ સાથે લધુ દાદર સાથે મોહસિન માડકિયા, ચોટીલા.